જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું. ठीक है. અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है. ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય. મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. જૂની કહેવત 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી. ठीक है. અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, ठीक है. અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. આ ફોટો જોતા એવું લાગે છે કે ઝઘડો બહુ મોટો થયો છે. પ્લાસ્ટિકની બોટલમાં લાલ કલરનું પાણી ભરી ठीक है. અને બહાર મૂકી રાખવાથી કૂતરા આઘારીએ છે એવું સમજવા વાળા આ ફોટો જરાક જોઈ લ્યો. દારૂ તો એમ જ બદનામ છે સાહેબ. अच्छा. સાચો નશો તો મોબાઈલ નો છે. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है. જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है. કારણ કે નવરા પાસે તો સમય નથી. આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा. નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત. છોકરી વાળા કે છોકરો શું કરે છે, ઓલા કે એન્જિનિયર છે. अच्छा. કે હા પણ કરે છે હું. પત્ની રિક્ષા વાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? તો કે 250. अच्छा. કે અમારે પતિ યારે આવે તો તોય 250 જ. समझ गया. ઓલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. દિલથી સારા બનો સાહેબ, ठीक है. મોઢા માટે તો ફિલ્ટર છે જ. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है. કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है. એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ, अच्छा. અમુક મગજની ફાટેલી હોય છે. સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે. समझ गया. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, अच्छा. તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. समझ गया. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है. તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. समझ गया. આમ જો તમને, હા તમને જ કઉ છું, समझ गया. આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ठीक है. કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી, अच्छा. પણ હા હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. માણસોના ડોક્ટર છે, ठीक है. પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઉભી હોત. ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા, अच्छा. બસ ખાલી પંખો બંધ કરી દે. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. अच्छा. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. अच्छा. ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. એક ભાઈ ને લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. ठीक है. લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી, अच्छा. પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી.
આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ठीक है તોય ગુસ્સા ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? હવે એ દિવસો દૂર નથી મિત્રો, જયારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ठीक है બોલો, ટેલેન્ટતા, બ્યુટીફુલતા, હેન્ડસમતા. ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં? તો લખો હાલો. કોઈ તમને એમ કે તમે તો સમજદાર છો, ठीक है એટલે સમજી લેવાનું કે જાતું હવે તમારે જ કરવાનું છે. અંબાલાલની નવી આગાહી. ठीक है પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, ठीक है તો એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી. તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારોહાર ગણી લીધી છે કે હું. બે બાયુ શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયુને કેવું સારું, अच्छा કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જ્યારે સવારે પથારીમાંથી મોબાઈલ નો જડે. વૃદ્ધાશ્રમ માંથી એક ફોન ગયો કે કરશન કાકાના દીકરા બોલો છો? કે હા. अच्छा કે તમારો પાડીતો કૂતરો અહીંયા કરશન કાકા આગળ ભાગીને આવતો રહ્યો છે અને કરશન કાકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો છે. હવે તમે કૂતરાની જેમ સમજી જાવ તો સારું. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું अच्छा અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ठीक है આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે પતારમમાં બેહે ને તો એમાં રાણી નો આવે. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે. अच्छा સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિથી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું એ મારી હારે લડતા જ નથી, હું કરું? સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, अच्छा એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી? એક ભાઈને કોકે પૂછ્યું કે તમારી આવકનું સાધન શું છે? ઓલો કે તબલા. अच्छा ઈ કે કોઈ દી વગાડતા સાંભળા તો નહીં? ઓલો કે નો જ સાંભળો ને, નો વગાડવાના જ સોસાયટી વાળા દર મહિને 15,000 દે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કાંઈ નથી હોતો. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. પહેલાના સમયમાં બાલ વિવાહ થતા, ठीक है અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. હદ તો ત્યારે થઈ મિત્રો જયારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું?